નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનો તેમજ રાજ્ય સરકાર હસ્તગતની સ્વાયત્ત સંસ્થાઓમાં જે હાલમાં કર્મચારીઓની ઘટ ચાલી રહી છે તે ઘટને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નિમણૂક આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબ અનુભવી અને તાલીમ પામેલા કર્મચારીઓની મદદ લેવાથી રાજ્ય સરકારના વહીવટમાં અને કાર્યમાં નિપુણતા વધશે તેવો રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે આ સારા સમાચાર બહાર પાડવામાં આવે છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય અથવા તો નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો નિવૃત્ત કર્મચારીઓ આનંદો એટલે કે પેન્શનર્સો જે સરકાર પાસેથી પેન્શન મળી રહ્યા છે તેમના માટે આનંદની વાત છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નિમણૂક આપવાની આ રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। જરૂરિયાત મુજબ અનુભવી અને તાલીમ પામેલા કર્મચારીઓની મદદ લેવાથી રાજ્યના જે વહીવટી કાર્ય છે તેમાં નિપુણતા વધશે। રાજ્ય સરકારે ફરી એકવાર નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત આપી છે। અહીં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નિયુક્ત કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આ મામલે નિર્ણયો લેવામાં આવ્યા છે। આ નિર્ણયમાં જો કોઈ વિભાગમાં જરૂર જણાય તો નિવૃત્ત કર્મચારીઓને ત્યાં ફરીથી નિયુક્ત કરી શકાય છે। આવી સ્થિતિમાં તેને ફરીથી કામ કરવાની તક મળશે। સરકાર તેમને વધુમાં વધુ 2 વર્ષનું એક્સટેન્શન આપી શકે છે। કર્મચારીઓને ફરીથી નોકરી પર પણ રાખી શકાય છે। મુખ્યમંત્રીને અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે। આ નિમણૂક 2 વર્ષ માટે આપવામાં આવશે, પરંતુ હવે મુખ્યમંત્રીને આ અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે। આ યોજના હરિયાણા સિવિલ સર્વિસીસ જનરલ રૂલ્સ 2016ના નિયમ 1943 હેઠળ લાગુ કરવામાં આવી છે। આ નિયમ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ પુનઃનિયુક્તિનો લાભ આપવામાં આવશે। આમ હરિયાણા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓને જ્યાં જગ્યા હોય ખાલી ત્યાં મિત્રો આ કર્મચારીઓની ઘટ પૂર્ણ કરવા માટે 2 વર્ષના એક્સટેન્શન પર નોકરી ફરીથી આપી શકાય છે, જેની પૂર્ણ સત્તાઓ મુખ્યમંત્રીને આપવામાં આવી છે। લાંબી વહીવટી પ્રક્રિયાઓથી મુક્તિ। આવી સ્થિતિમાં હવે વિભાગોને લાંબી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે નહીં। મુખ્યમંત્રીની સીધી મંજૂરી મળ્યા બાદ ઝડપથી નિર્ણયો લેવામાં આવશે। અધિકારીઓ અને કર્મચારીઓને નિમણૂક કરી શકાય છે, જેના કારણે જ કામ સમયસર પૂર્ણ થઈ શકે છે। જરૂરિયાત મુજબ અનુભવી અને તાલીમ પામેલા કર્મચારીઓની મદદ લેવાથી રાજ્ય સરકારના વહીવટમાં અને કાર્યમાં નિપુણતા વધશે। આમાં હરિયાણા સરકાર દ્વારા રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને 2 વર્ષ એક્સટેન્શન આપવાને લઈ અને મુખ્યમંત્રીઓને સત્તા સોંપવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા જે છે તે મિત્રો ઝડપથી જ્યાં વિભાગમાં ખાલી જગ્યા જણાશે ત્યાં નિવૃત્ત કર્મચારીને જે છે તે મિત્રો 2 વર્ષ માટે એક્સટેન્શન આપી અને મિત્રો ત્યાં જગ્યા પૂર્ણ કરવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।